સુરતમાં લક્ષ્મી ગ્રુપમાં ચોથા દિવસે પણ આઈટી રેડ યથાવત છે। સુરતની સૌથી મોટી કાર્યવાહી થશે તેવી શક્યતાઓ છે। 8 કરોડના સોના ચાંદી જ્વેલરી સહિતના દસ્તાવેજ કબજે કરાયા છે। ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જગ્યા અપાવનાર અનિલ બગદાણાને ત્યાં પણ તપાસ થઈ રહી છે। અન્યના નામે જમીન ખરીદવાનું ખુલશે તો સરકાર હસ્તક લેવાશે આ જમીન। સમગ્ર પ્રકરણમાં ઈડી દ્વારા પણ તપાસ કરાશે। મોટા પાયે હવાલાથી વિદેશ નાણાં મોકલ્યા હોવાની પણ આશંકાઓ છે। વિદેશ હવાલા કૌભાંડ મોટી માત્રામાં ખુલે તેવી શક્યતાઓ હાલમાં લાગી રહી છે। ગુજરાત આઈટી વિભાગની અલગ અલગ 100 થી વધુની જે ટીમ હતી તે સુરતની અંદર 4 દિવસ અગાઉ જે રીતે લક્ષ્મી ગ્રુપ છે તેના અલગ અલગ રહેઠાણ વિસ્તાર છે, ઓફિસ છે અને જે વિદ્યા સંકુલો છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને આજે ચોથા દિવસે પણ જે રીતે આઈટી વિભાગની જે રેડ છે તે યથાવત જોવા મળી રહી છે। જે ગજેરા બંધુ છે લક્ષ્મી ગ્રુપનું જે છે મોટું સામ્રાજ્ય હતું અને તેની ઉપર 100 થી વધુ આઈટી વિભાગના અલગ અલગ કર્મચારીઓ છે જે રેડ કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ જે દસ્તાવેજો છે, જ્વેલરી છે, રોકડ રકમ છે અને જે ડાયમંડ છે અને જે મળી આવ્યા છે। કારણ કે કરોડો રૂપિયાની જે મિલકતો છે તે જમીન અને જે ખરીદવામાં આવી છે અને જે રીતે મેહુલ ચોકસી જે રીતે મુંબઈની અંદર જેની સામે જે ગુનો રજીસ્ટ્રેશન થયો છે તેની અંદર જે ચુની ગજેરા અને વસંત ગજેરાના જે ભત્રીજા છે તેમનું નામ પણ જે સામે આવ્યું છે અને તેના અંતર્ગત જે આઈટી વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી આજે રહેણાંક જે વિસ્તાર છે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આલિશાન જે બંગલો છે, જે ચુની ગજેરાનો જે રહેણાંક વિસ્તાર છે અને તેની અંદર પણ આઈટી વિભાગની જે ટીમ છે સતત ચોથા દિવસથી જે તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે અત્યાર સુધીની અંદર 8 કરોડથી વધુ સોના ચાંદીના દાગીના ઘરેણા અને રોકડ મળી આવ્યા હોવાની જે પણ વાત સામે આવી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આઈટી વિભાગની સાથે ઈડી વિભાગ પણ હવે તપાસ કરશે। કારણ કે જે હવાલા કૌભાંડની જે વાત સામે આવી રહી છે, કરોડો રૂપિયાના જે હવાલા છે તે સુરતથી વિદેશ મોકલાયા છે અને વિદેશથી અલગ અલગ જે કન્ટ્રીની અંદર મોકલાયા બાદ સુરતની અંદર ફરીથી આ જે રોકડ રકમ છે તે હવાલા મારફતે લાવવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ લોકોના નામે છે તે મિલકત ખરીદવામાં આવી છે। એટલે તેને લઈને હાલમાં આઈટી વિભાગ દ્વારા સતત જે ગાડીઓ કસવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર સુરતની અંદર સૌથી મોટું રેકેટ જે કહી શકાય છે, સૌથી મોટી રેડ કહી શકાય છે તે કદાચ આ હોઈ શકે છે। કારણ કે આઈટી વિભાગ દ્વારા સતત 4 દિવસથી અલગ અલગ 30 જગ્યા જે ડાયમંડ ઓફિસો છે, વિદ્યા સંકુલ છે, જે રહેણાંક વિસ્તારો છે અને જે લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલા જે દલાલો છે, જે બ્રોકરો છે, જે ભાગીદારો છે, આ તમામ જે વિસ્તારોની અંદર જે રહેણાંક વિસ્તાર છે, ઓફિસોની અંદર સતત જે સર્ચ કરવામાં આવી રહ્યું છે અને કરોડો રૂપિયાનું જે બેનામી આવક છે તે પણ મળી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્રેશ સાથે બલદેવ સુથાર, TV9।